નમસ્કાર. ચાલો આજે એક રસપ્રદ વાત કરીએ. એક સારા શિક્ષક અને એક સારા મિકેનિકમાં શું સામ્ય હોય છે ખબર છે? બંને પાસે એકદમ જોરદાર ટૂલકિટ હોય છે. તો આજે આપણે ગણિત શીખવવા માટેની એવી જ એક ટૂલકિટ ખોલવા જઈ રહ્યા છીએ અને જોઈશું કે એમાં કયા કયા સાધનો એટલે કે પદ્ધતિઓ છે. પણ આ બધી પદ્ધતિઓની જરૂર શું છે? જરા વિચારો તો. શું દરેક વિદ્યાર્થી એક જ રીતે શીખે છે? ના, બિલકુલ નહીં. કોઈ જોઈને શીખે, કોઈ કરીને શીખે. તો પછી બધાને એક જ રીતે ભણાવવું કેટલું યોગ્ય કહેવાય? બસ આ એક સવાલ જ આપણને શિક્ષણની આખી અલગ દુનિયામાં લઈ જાય છે. તો ચાલો, હવે મોડું નથી કરવું. ફટાફટ આ પદ્ધતિઓની પેટી ખોલીએ અને જોઈએ કે એની અંદર શું શું ખજાનો છુપાયેલો છે. અને સૌથી પહેલાં તો એ સમજીએ કે વર્ગખંડમાં વન સાઇઝ ફિટ્સ ઓલ વાળો ફોર્મ્યુલા કેમ નથી ચાલતો. ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સિદ્ધાંતથી. શિક્ષણ પદ્ધતિ એટલે શું? શું એ માત્ર ભણાવવાની એક રીત છે? ના, એનાથી ઘણું વધારે છે. એ તો વિદ્યાર્થીની શારીરિક અને એનાથી પણ વધુ મહત્વનું એની મનોવૈજ્ઞાનિક જરૂરિયાતોને સમજીને વિષયને એકદમ વૈજ્ઞાનિક રીતે રજૂ કરવાની કળા છે. એટલે કે વાત માત્ર ભણાવવાની નથી, પણ સાચી રીતે, યોગ્ય રીતે ભણાવવાની છે. આપણી ટૂલકિટમાં જે સૌથી પાયાના, સૌથી પહેલા વાપરવા જેવા સાધનો છે એ છે તર્કના બે માર્ગો. આ એવી પદ્ધતિઓ છે જે વિદ્યાર્થીઓમાં લોજિકલ થિંકિંગ એટલે કે તાર્કિક વિચારસરણીનો પાયો નાખે છે. આપણું પહેલું સાધન છે આગમન પદ્ધતિ. આને સમજવા માટે એક ડિટેક્ટિવનો વિચાર કરો. ડિટેક્ટિવ શું કરે? એ ઘણા બધા પુરાવા એટલે કે નાના નાના ઉદાહરણો ભેળા કરે અને એ બધાને જોડીને અંતે એક મોટા નિષ્કર્ષ એટલે કે એક નિયમ પર પહોંચે. આ પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રિત છે, કારણ કે અહીં તેઓ જાતે જ જ્ઞાનની શોધ કરે છે. તો આ શોધખોળની યાત્રા ચાલે છે કેવી રીતે? જુઓ, આની શરૂઆત થાય છે ઘણા બધા ઉદાહરણોથી. પછી વિદ્યાર્થીઓ એનું ધ્યાનથી અવલોકન કરે છે, એનું વિશ્લેષણ કરે છે. આ બધાના આધારે એમને એક પેટર્ન દેખાય છે અને એના પરથી તેઓ એક સામાન્ય નિયમ તારવે છે. અને છેલ્લે એ નિયમ સાચો છે કે નહીં એની ચકાસણી કરે છે. ખરેખર આ એક સંપૂર્ણ શોધ પ્રક્રિયા છે. અને હવે જોઈએ આપણું બીજું સાધન, જે આગમન પદ્ધતિથી એકદમ ઉલટું છે. આ છે નિગમન પદ્ધતિ. અહીં આપણે કોઈ શોધ નથી કરતા. આપણને નિયમ કે સૂત્ર પહેલેથી જ આપી દેવામાં આવે છે. આપણું કામ બસ એને અલગ અલગ સમસ્યાઓ ઉકેલવા માટે લાગુ કરવાનું છે. આ પદ્ધતિ એકદમ સીધી અને સરળ છે. શિક્ષક પહેલા નિયમ સ્પષ્ટપણે રજૂ કરે છે, પછી એને ઉદાહરણોથી સમજાવે છે અને પછી વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરીને દાખલા ગણે છે અને વધુને વધુ પ્રેક્ટિસ કરે છે. આ પદ્ધતિ અભ્યાસ અને ઝડપ વધારવા માટે બેસ્ટ છે. તો આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત શું થયો? એકદમ સરળ છે. એક તરફ છે આગમન પદ્ધતિ, જે નાના ઉદાહરણોથી મોટા નિયમ તરફ જાય છે. એ વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને શોધખોળને પ્રોત્સાહન આપે છે. બીજી તરફ છે નિગમન પદ્ધતિ, જે મોટા નિયમથી નાના ઉદાહરણો તરફ જાય છે. એ શિક્ષકને કેન્દ્રમાં રાખીને નિયમોના ઉપયોગ પર ભાર મૂકે છે. બંનેના પોતાના ફાયદા છે અને બંનેની વર્ગમાં પોતાની જગ્યા છે. તર્કના પાયાના સાધનો તો આપણે જોઈ લીધા. હવે આપણી ટૂલકિટમાંથી એવા સાધનો બહાર કાઢીએ જે ખાસ કરીને ગણિતની અઘરી અને જટિલ સમસ્યાઓ ઉકેલવા માટે બનાવવામાં આવ્યા છે. આ એવા સાધનો છે જે ઉકેલોને નાના ટુકડાઓમાં તોડવા અને પછી ફરીથી જોડવા માટે કામ લાગે છે. આમાં પ્રથમ છે પૃથક્કરણ પદ્ધતિ. ફરીથી એક ડિટેક્ટિવને યાદ કરો. આ એ જ પદ્ધતિ છે. આપણે અજાણી સમસ્યા એટલે કે સમજો કે ગુન્હાના સ્થળથી શરૂઆત કરીએ છીએ અને પછી કળીઓ શોધતા શોધતા પાછળ જઈએ છીએ, જ્યાં સુધી આપણને જાણીતા તથ્યો એટલે કે ગુનેગાર સુધી પહોંચવાનો રસ્તો ન મળી જાય. આ પદ્ધતિ મારે શું શોધવું જોઈએ એ સવાલનો જવાબ શોધે છે. જરા ભૂમિતિની આ સાબિતી પર નજર કરો. અહીં તર્કની શરૂઆત ક્યાંથી થાય છે? જે જવાબ લાવવાનો છે, જે સાબિત કરવાનું છે ત્યાંથી. અને પછી એ પાછળની તરફ કામ કરે છે, એવા પગલાં શોધે છે જે આ નિષ્કર્ષ સુધી પહોંચાડી શકે. આ જ તો પૃથક્કરણ પદ્ધતિની તાકાત છે. એ તર્કના રસ્તાને એકદમ સ્પષ્ટ બનાવી દે છે. અને આની બરાબર વિરોધી છે સંયોગીકરણ પદ્ધતિ. જો પૃથક્કરણ ડિટેક્ટિવનું કામ છે, તો આ એક ઇન્જિનિયરનું કામ છે. અહીં આપણે જાણીતી ઈંટો એટલે કે જે માહિતી આપેલી છે તેનાથી શરૂઆત કરીએ છીએ અને એક પછી એક પગલાં ભરીને આખી ઇમારત એટલે કે આપણો ઉકેલ બનાવીએ છીએ. આ પદ્ધતિ
શું આપેલું છે એના પર આધાર રાખે છે. તો ચાલો ફટાફટ આ બંનેની સરખામણી કરી લઈએ. પૃથક્કરણ પદ્ધતિ એટલે અજાણ્યાથી જાણીતા તરફની એક શોધ યાત્રા. ભલે તેનો રસ્તો લાંબો હોય પણ તર્ક એકદમ સ્પષ્ટ હોય છે. જ્યારે સંયોગીકરણ પદ્ધતિ જાણીતાથી અજાણ્યા તરફની રજૂઆત છે. તે ટૂંકી અને સુઘડ છે પણ એમાં ઘણીવાર પગલાં યાદ રાખવાની જરૂર પડે છે. ચાલો અત્યાર સુધી આપણે એવા સાધનો જોયા જે વિચારવા પર ભાર મૂકે છે. હવે એવા સાધનોની વાત કરીએ જે વિદ્યાર્થીઓને માત્ર વિચારવા માટે જ નહીં પણ ખરેખર કંઈક કરવા માટે પોતાના હાથથી કામ કરવા માટે પ્રેરે છે. આ છે સક્રિય શિક્ષણ પદ્ધતિઓ, જ્યાં શીખવાનો અસલી મંત્ર છે કરીને શીખવું. આ કેટેગરીમાં આપણી ટૂલકિટમાં 3 મુખ્ય હેન્ડ્સ ઓન પદ્ધતિઓ છે. આ એવી પદ્ધતિઓ છે જે ગણિત જેવા અમૂર્ત વિષયને પણ મૂર્ત અને સ્પર્શી શકાય તેવું બનાવી દે છે. એ છે નિદર્શન, પ્રયોગશાળા અને પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રયોગશાળા પદ્ધતિમાં વર્ગખંડ એક લેબોરેટરી બની જાય છે અને વિદ્યાર્થીઓ પોતે જ વૈજ્ઞાનિક. તેઓ સિદ્ધાંતોને સાંભળતા નથી પણ જાતે પ્રયોગ કરીને ચકાસે છે. જેમ કે આ ઉદાહરણમાં જુઓ, તેઓ જાતે જ ચોરસ કાપીને અને માપીને પાયથાગોરસ પ્રમેયની સત્યતા સાબિત કરી રહ્યા છે. અહીં વિદ્યાર્થી જ હીરો છે. પછી આવે છે પ્રોજેક્ટ પદ્ધતિ, જ્યાં શિક્ષણ વર્ગખંડની 4 દિવાલોની બહાર વાસ્તવિક દુનિયામાં પહોંચે છે. અહીં વિદ્યાર્થીઓ કોઈ વાસ્તવિક સમસ્યા ઉકેલવા માટે ગણિત, વિજ્ઞાન અને બીજા વિષયોના જ્ઞાનનો એકસાથે ઉપયોગ કરે છે. જેમ કે શાળાના બગીચાની ડિઝાઇન બનાવવી. આનાથી પ્લાનિંગ અને ટીમવર્ક જેવા જીવનના મહત્વના કૌશલ્યોનો પણ વિકાસ થાય છે. અને છેલ્લે નિદર્શન પદ્ધતિ. ક્યારેક કોઈ અઘરો ખ્યાલ સમજાવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેને નજર સામે થતો બતાવવામાં આવે. અહીં શિક્ષક એક પ્રયોગ કરીને અથવા કોઈ મોડલ દ્વારા અમૂર્ત વિચારને દૃશ્યમાન અને એકદમ સ્પષ્ટ બનાવે છે. આનાથી વિદ્યાર્થીઓના મગજમાં એ ખ્યાલ બરાબર બેસી જાય છે. વાહ, આપણે કેટલા બધા શક્તિશાળી સાધનો જોયા ને! પણ યાદ છે પેલી કારીગરની વાત? એક કુશળ કારીગરની સાચી કળા એ જાણવામાં છે કે કયા કામ માટે કયું સાધન વાપરવું. તો ચાલો હવે આપણે પણ આ ટૂલકિટને યોગ્ય રીતે વાપરતા શીખીએ. આ કોષ્ટક એક પ્રકારની ઝડપી માર્ગદર્શિકા છે. તમે જોઈ શકો છો કે દરેક પદ્ધતિનું પોતાનું એક ખાસ કામ છે. કોઈ નવો કોન્સેપ્ટ શીખવવો હોય તો આગમન પદ્ધતિ, નિયમોની પ્રેક્ટિસ કરાવવી હોય તો નિગમન પદ્ધતિ, ભૂમિતિની સાબિતી માટે પૃથક્કરણ. એક કુશળ શિક્ષકની નિશાની એ જ છે કે તે પરિસ્થિતિ પ્રમાણે પોતાની ટૂલકિટમાંથી યોગ્ય સાધન પસંદ કરી શકે. અને અંતે એક વિચાર જે આપણને ભવિષ્ય તરફ લઈ જાય છે. અત્યાર સુધી આપણે બધી પદ્ધતિઓ અલગ અલગ જોઈ, પણ જેમ જેમ શિક્ષણ વિકસિત થઈ રહ્યું છે, શું આપણે આ પદ્ધતિઓને એકબીજા સાથે જોડીને તેને મિશ્રિત કરીને કોઈ નવી વધુ અસરકારક રીત બનાવી શકીએ? ભવિષ્યનો વર્ગખંડ કેવો દેખાશે? આ વિચાર સાથે આજની આ સમજૂતી અહીં સમાપ્ત કરીએ છીએ.